એક નાનકડો છોકરો જે દરિયા કિનારે દરિયાના મોજા જ્યારે આવતા હોય છે ત્યારે ઘણી બધી માછલીઓ જે તણાઈને આવતી હોય છે અને પછી મોજા જતા રહે છે ત્યારે કેટલીક માછલીઓ એ દરિયા કિનારે રહી જતી હોય છે. એટલે એક બાળક જે છે રમી રહ્યું છે દરિયા કિનારે, એ માછલીઓને પકડે છે, એક એક કરીને દરિયામાં નાખે છે. ઘણી સમય સુધી આ પ્રયત્નો ચાલુ રાખતો હોય છે. તો ત્યાંથી એક વ્યક્તિ પસાર થાય છે અને હસે છે જેના પર કે આ તો શું ક્યારનું મહેનત કરી રહ્યો છું, આનાથી શું ફરક પડે એમ. કારણ કે કેટલી બધી માછલીઓ પાછી આવે છે દરિયાના મોજાની સાથે, મોજું પાછું ચાલ્યું જાય છે, ઘણી બધી માછલીઓ પાછી ત્યાં રહી જતી હોય છે. ત્યારે પેલો બાળક બહુ સરસ જવાબ આપે છે. તે કહે છે કે સ્વાભાવિક વસ્તુ છે, તમે કીધું એ સાચું છે કે તેની બધા ઉપર અસર નથી પડતી, પરંતુ એક માછલી લે છે, બતાવે છે અને દરિયામાં ફેંકે છે અને કહે છે કે આને અસર પડે છે. એટલે કે પોતાનું એ નાનકડું કામ, જેનાથી એ સારું કામ, જેનાથી લોકોને અથવા તો એ જે પર્ટિક્યુલર વસ્તુ છે, વ્યક્તિ છે, તેને અસર પડી રહી છે. તો તમારી જે સારાપણું છે, પોતાની અંદર રહેલી એ નેક ચાહના છે, એ સારું કામ કરવાની ધગશ છે, એને મારશો નહીં. અને પોતે જે કરતા હો તે સારું કામ સદંતર કરતા જ રહો, નિરંતર કરતા રહો. તેનાથી એ જે વ્યક્તિની ઉપર તમે એફર્ટ આપી રહ્યા છો તેને તો તેનો લાભ મળશે જ, અને સોસાયટીમાં ક્યાંક ને ક્યાંક એ તમારા નાનકડા પગલાંની અસર પડતા છે.